ઇમરાન ખાને અસીમ મુનીરને ISIના પદેથી હટાવી દીધા. એ સમયે મુનીર માત્ર 8 મહિના જ ISIના ચીફ રહ્યા હતા. આ વિવાદની અસર એટલી ગંભીર હતી કે જ્યારે પાકિસ્તાન આર્મીના એ સમયના ચીફ જનરલ કમર જાહિદ બાજવાએ પોતાના ઉત્તરાધિકારીઓની યાદી તૈયાર કરી ત્યારે એમાં અસીમ મુનીરનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. પાકિસ્તાનમાં મુનીર અને ઇમરાન ખાન વચ્ચેની દુશ્મનાટને લઈને બીજી એક વાત પણ કહેવામાં આવી રહી છે. મુનીરે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીના વર્તનને લઈને પણ તેમની સામે મોરચો ખોલ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુનીરે બુશરા બીબી પર ભ્રષ્ટાચાર કરવાનો અને સરકારી કામકાજમાં દખલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જોકે ઇમરાન ખાને આ બધા જ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે સામો આક્ષેપ કર્યો હતો કે મુનીર તેમની પત્ની વિરુદ્ધ કિન્નાખોરી રાખીને કામ કરી રહ્યા છે. જનરલ બાજવા પણ બુશરા બીબીની દખલથી ખૂબ પરેશાન હતા. મુનીરને ISIના ચીફ પદેથી હટાવી દેવા છતાં તેઓ પાકિસ્તાનની સેનામાં તો હતા જ અને તેમને ઇમરાન ખાન આંખોમાં કણાની જેમ ખૂંચતા હતા. આ સત્તાની લડાઈમાં ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવા અને પોતે પાવર મેળવવા માટે મુનીરે એક મોટો લંડન પ્લાન ઘડ્યો. ઇમરાન ખાનનો દાવો છે કે વર્ષ 2019માં જ્યારે તેમણે મુનીરને જાસૂસી સંસ્થા ISIના વડા તરીકે હટાવ્યા ત્યારબાદ મુનીર સીધા લંડન પહોંચી ગયા હતા. એ સમયે પાકિસ્તાનના ભૂતપૂર્વ PM નવાઝ શરીફ ત્યાં દેશ નિકાલનું જીવન જીવી રહ્યા હતા. મુનીર તેમને મળવા ગયા. ઇમરાન ખાને એવો ગંભીર આરોપ પણ લગાવ્યો કે લંડનમાં જ તેમને હટાવવા માટેનો આખો તખ્તો તૈયાર થયો હતો, જે વાસ્તવમાં અસીમ મુનીર, શરીફ પરિવાર અને પાકિસ્તાનના કેટલાક ન્યાયાધીશો વચ્ચેનું એક મોટું ષડયંત્ર હતું. જો બાઇડન વહીવટીતંત્ર દરમિયાન મુનીરે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીને પણ આ પ્લાનમાં સામેલ કરી લીધી હતી, કેમ કે અમેરિકા પણ ઇમરાનને હટાવવા માંગતો હતો.